Hello and welcome back students. This is Nishant Gatira and we are going to start account of standard 12 from this video. તો આ વિડિયોથી આપણે 12મું ધોરણ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને let me tell you one thing that account of standard 12 is very easy as compared to standard 11. 11th કરતાં બહુ easy છે. ચેપ્ટર્સ પણ ઓછા છે. 12th માં પણ અકાઉન્ટમાં બે પાર્ટ હશે, પાર્ટ 1 જેમાં 7 ચેપ્ટર અને પાર્ટ 2 જેમાં 6 ચેપ્ટર્સ. પાર્ટ 1 આખે આખું પાર્ટનરશિપ રિલેટેડ છે, જ્યારે પાર્ટ 2 આખું કંપની રિલેટેડ છે. 11th માં આપણે જે અકાઉન્ટ શીખ્યા એ એકાકી પેઢીનો હતો, એટલે કે એક વ્યક્તિ બિઝનેસ કરતો હતો અને એના હિસાબ આપણે લખતા હતા, જ્યારે 12th સ્ટાન્ડર્ડમાં ફર્સ્ટ પાર્ટ પાર્ટનરશિપ, સેકન્ડ પાર્ટ કંપની. બહુ ઇઝી છે, બિલીવ મી, બધું જ તમને આવડશે અને માર્ક્સ પણ જબરદસ્ત આવશે, કારણ કે બહુ સ્કોરિંગ સબ્જેક્ટ છે. તમે જો ધારશો, સ્ટાર્ટિંગમાં મહેનત કરશો તો તમને 100માંથી 100 માર્ક પણ અકાઉન્ટમાં આવી શકે છે. સ્પીડ રાખવી પડશે, પહેલેથી પ્રેક્ટિસ કરવી પડશે, તો આપણે ધાર્યું પરિણામ મેળવી શકશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ચેપ્ટરથી, જેનું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ. ફર્સ્ટ ચેપ્ટરનો વેઇટેજ માત્ર 5 માર્કનો છે, જેમાંથી એક 3 માર્કનો સમ પૂછાશે અને 2 વિકલ્પ પૂછાશે બોર્ડની એક્ઝામમાં. ફર્સ્ટ એક્ઝામમાં થોડું વધારે પૂછાશે, આપણે બધા જ સમ કરશું એટલે તમને બધું આવડી જશે. પણ સ્ટાર્ટ કરીએ એ પહેલાં તમારે મને પ્રોમિસ કરવી પડશે કે સર આખું વર્ષ અમે સારી રીતે ભણશું, મહેનત કરશું, અમારી જે કંઈ પણ કેપેસિટી છે એના કરતાં વધારે માર્ક્સ અમે લાવશું, એવી અમે પ્રોમિસ કરીએ છીએ. તો પ્લીઝ કમેન્ટ કરો, હું તમારી બધી કમેન્ટ વાંચીશ. ઓકે, બહુ ઇઝી છે. સૌથી પહેલાં થોડીક જ થિયરી જોશું, 2 ક્વેશ્ચન સમજીએ, ત્યારબાદ તરત આપણે सम्स ઉપર આવી જઈએ. આમ તો આ ચેપ્ટરમાં થોડી વધારે થિયરી છે, પણ અત્યારે જરૂર નથી. જ્યારે જરૂર પડશે ત્યારે બધું તમને ડિટેલમાં અને પરફેક્ટ રીતે થિયરી એક્સપ્લેન કરીશ. અત્યારે હું જે કરાવું એક્સેપ્ટ કરતા જાઓ, બહુ મજા આવશે. સૌથી પહેલો ક્વેશ્ચન, ભાગીદારી એટલે શું? ભાગીદારીને ઇંગ્લિશમાં કહેવાય પાર્ટનરશિપ. પાર્ટનરશિપ તમને બધાને ખબર છે, 2 વ્યક્તિ સાથે મળીને જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરે એને કહેવાય પાર્ટનરશિપ, ભાગીદારી. બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે બંને ભાગીદારોએ થોડાક રૂપિયા પહેલાં પોતાના ઘરેથી ધંધામાં લઈ આવવા પડે. જેમ કે એ અને બી, 2 વ્યક્તિ સાથે મળીને એક કપડાનો શોરૂમ સ્ટાર્ટ કરે છે, તો એ પણ ઘરેથી 5 લાખ લઈ આવશે, બી પણ ઘરેથી 5 લાખ લઈ આવશે. તો 5 લાખ રૂપિયા, 5 ને 5 10 લાખ રૂપિયા પેઢીની મૂડી ગણાય. એ ભાગીદાર છે, બી ભાગીદાર છે, બંને સાથે મળીને જે બિઝનેસ કરે એ બિઝનેસને ભાગીદારી પેઢી કહેવાય. ઇંગ્લિશમાં પાર્ટનરશિપ ફર્મ કહેવાય, FIRM ફર્મ. ઓકે, તો 10 લાખ રૂપિયાની મૂડીથી એ અને બી બિઝનેસ સ્ટાર્ટ કરે છે. એટ ધ એન્ડ ઓફ ધ યર જે કંઈ પણ નફો થશે એ બંને પાર્ટનર એકબીજા વચ્ચે શેર કરી લેશે, ડિસ્ટ્રીબ્યુટ કરી લેશે. સપોઝ 5 લાખનો પ્રોફિટ થયો, તો જો ઇક્વલી નફો નુકસાન વહેંચતા હોય તો બંનેને 2,50,000 મળશે. અને જો લોસ થાય તો લોસ પણ બંને વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે. તો બહુ સિમ્પલ કન્સેપ્ટ છે પાર્ટનરશિપનું, એકદમ ઇઝી છે. વ્યાખ્યા શું છે એ જોઈ લઈએ, 1 માર્કમાં પૂછાઈ શકે છે, ઇમ્પોર્ટન્ટ છે. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. તો બધા ભાગીદારો પેઢી ચલાવે અથવા બધા વતી કોઈ ભાગીદાર બિઝનેસ ચલાવે તો એને પણ પાર્ટનરશિપ કહેવાય. પાર્ટનરશિપમાં એવું જરૂરી નથી કે એ અને બી બંને દુકાને બેસે અને બિઝનેસ ચલાવે. એવું પણ બને કે એ રૂપિયા રોકે અને બી પોતાની આવડતના આધારે બિઝનેસ કરે, એ પણ પોસિબલ છે. તો જો ક્લિયર કહ્યું જ છે, ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા અને વધુમાં વધુ કેટલા ભાગીદાર હોય? તો પાર્ટનરશિપ ફર્મમાં મિનિમમ 2 વ્યક્તિ તો જોઈએ જ. 2 વ્યક્તિ વગર 1 જણાથી પાર્ટનરશિપ થઈ શકે નહીં. 1 જણો હોય તો એ એકાકી પેઢી થઈ જાય, જે 11thમાં આપણે શીખ્યા. તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ
50 ભાગીદાર હોઈ શકે, 50થી વધારે પછી ભાગીદાર રાખી શકાય નહીં. ઓકે, તો આ બે ક્વેશ્ચન અત્યારે ઇનફ છે, બાકીની થિયરી આગળ આવશે, ડોન્ટ વરી. હવે આપણે સીધા સમ સ્ટાર્ટ કરીએ. ચલો હવે સ્ટાર્ટ કરીએ પ્રેક્ટિકલ સમ્સ. ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન નંબર 3 જેનો ફર્સ્ટ સમ. 11 સમ્સ છે ટોટલ દાખલા નંબર 3માં. બધા જ સમ્સ એકબીજાથી એકદમ અલગ છે, બધા સમ્સમાં નવી નવી મેથડ આવશે અને બધા ઇઝી છે. આ 11 સમમાંથી કોઈ પણ એક સમ તમને 3 માર્કમાં પૂછશે બોર્ડની એક્ઝામમાં, તો પૂરેપૂરું ધ્યાન આપજો, બધા બહુ સિમ્પલ છે. જો ફર્સ્ટ સમ આપણે સોલ્વ કરીએ આ વિડીયોમાં. એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ ₹12,000 કરેલ છે. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. બહુ સ્મોલ સમ છે, 3 માર્કનો સમ 3 સ્ટેપમાં પૂરો થઈ જશે. તમને નવાઈ લાગશે કે સર આટલા ઇઝી સમ પૂછાય છે અને આ બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો સમ છે. તો એના માટે મેં 2 નિયમ લખ્યા છે અહીં. સૌથી પહેલાં એ આપણે સમજી લઈએ, યાદ રાખવાના છે તમારે. જ્યારે કોઈ ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો ઉપાડ પર વ્યાજ 78/12 મુજબ ગણે, અને જ્યારે કોઈ ભાગીદાર દર મહિનાના અંતે ઉપાડ કરે તો ઉપાડ પર વ્યાજ 66/12 મુજબ ગણે. તો દર મહિનાની શરૂઆતમાં અને દર મહિનાના અંતે આ 2 ફિગર જે છે તમારે યાદ રાખવાના છે. 78/12 કેવી રીતે આવ્યા એ પણ તમને સમજાવી દઉં. જ્યારે કોઈ ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો 78/12 કેવી રીતે આવે? ધારો કે આપણે પાર્ટનર છીએ, હું અને તમે. હું દર મહિનાની શરૂઆતમાં મારા ઘર ખર્ચ માટે રૂપિયા તો જોઈએ બધાને, એટલે ધંધામાંથી આપણી પેઢીમાંથી 10,000 રૂપિયા ઘરે લઈ જાઉં છું દર મહિનાની શરૂઆતમાં. અને કોઈ પણ ધંધાનો વર્ષ ક્યારે સ્ટાર્ટ થાય? 1 એપ્રિલે સ્ટાર્ટ થાય. 1 એપ્રિલથી 31 માર્ચ સુધી કોઈ પણ બિઝનેસમાં ફાઇનાન્શિયલ યર હોય. તો 1 એપ્રિલના મેં 10,000 રૂપિયા ઉપાડ્યા, વળી 1 મેના ઉપાડીશ, 1 જૂનના ઉપાડીશ. તો આવી રીતે 1 એપ્રિલના જો હું રૂપિયા ઉપાડું તો એના ઉપર મને વ્યાજ તો ચૂકવવું પડે. યાદ રાખજો, ઉપાડ પર વ્યાજ ભાગીદાર પેઢીને આપે, કારણ કે પેઢી એક અલગ વ્યક્તિ છે. ભાગીદારી પેઢી શું છે? એક અલગ વ્યક્તિ છે. ભલે ભાગીદાર દ્વારા ચલાવાય છે પણ એનું અસ્તિત્વ એક અલગ વ્યક્તિ તરીકેનું છે, કૃત્રિમ વ્યક્તિ છે. અને પેઢીમાંથી મેં દર મહિને રૂપિયા હું ઉપાડું છું તો મને પેઢીને વ્યાજ આપવું પડે. ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે ખર્ચ છે અને ધંધા માટે, પેઢી માટે આવક છે. વિકલ્પમાં તમને પૂછશે અને પૂછાયું છે બોર્ડની એક્ઝામમાં. આ યાદ રાખજો, ઉપાડ પર વ્યાજ ભાગીદાર પેઢીને ચૂકવે, એટલે ભાગીદાર માટે ખર્ચ, પેઢી માટે આવક. 1 એપ્રિલે હું ઉપાડ કરીશ તો આખા વર્ષમાં દર મહિને મને વ્યાજ ચૂકવવું પડશે. 1 એપ્રિલે ઉપાડ કરીશ એટલે 12 મહિનાનું વ્યાજ મને ચૂકવવું પડશે, એપ્રિલથી કરીને માર્ચ સુધી. વળી પાછો નવો મહિનો ચાલુ થયો, 1 મેના હું ફરીથી ઉપાડ કરીશ 10,000 રૂપિયા ધંધામાંથી, તો વળી મને બીજો વ્યાજ ચૂકવવું પડશે. કેટલા મહિનાનું? 11 મહિનાનું થાય. એપ્રિલ તો પૂરો થઈ ગયો. મેથી ગણતરી કરો, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ, 11 માસ થાય. ઓકે, ફરીથી 1 જૂનના હું ઉપાડ કરીશ એટલે મને 10 મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે. 1 જુલાઈના ઉપાડ કરીશ 9 મહિનાનું. 1 ઓગસ્ટના ઉપાડ કરીશ તો 8 મહિના. 1 સપ્ટેમ્બરના હું વિથડ્રો કરીશ તો 7 મહિનાનું. 1 ઓક્ટોબરના 6 મહિનાનું. 1 નવેમ્બરના ઉપાડ કરીશ તો નવેમ્બરનું વ્યાજ ચૂકવવાનું. ડિસેમ્બરનું, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, 5 મહિના થયા ને. 1 ડિસેમ્બરના ઉપાડ કરીશ તો 4 મહિનાનું. 1 જાન્યુઆરીના હું અમાઉન્ટ વિથડ્રો કરીશ. વિથડ્રો એટલે ઉપાડ, થોડું થોડું ઇંગ્લિશ બોલીશું, ઓકે, તમને મજા આવશે. તો 3 મંથ્સ.
પહેલી ફેબ્રુઆરીના હું જો ઉપાડ કરું તો ફેબ્રુઆરી ને માર્ચ 2 મહિનાનું મને વ્યાજ ભરવું પડે, અને પહેલી માર્ચના જો હું ઉપાડ કરીશ તો માત્ર માર્ચ મહિનાનું મને વ્યાજ ભરવું પડશે. તો આ બધાનો તમે સરવાળો કરશો તો 78 આવશે. એટલે અહીં આપણે 78/12 લખ્યા. વર્ષમાં મહિના 12 હોય એટલે છેદમાં 12 લખવાનું. સમજાઈ ગયું? આ બધું તમારે માત્ર સમજવાનું છે, દાખલાનો ભાગ નથી. આ દાખલામાં ક્યાંય લખવાનું નથી, માત્ર એક્સપ્લેનેશન છે. અને જો હું દર મહિનાના અંતમાં ઉપાડ કરું તો કેટલા મહિનાનું વ્યાજ ચૂકવવું પડે? આ 66/12 મુજબ ગણતરી થશે. 66 કેવી રીતે આવ્યા? તો 30 એપ્રિલના મેં રૂપિયા ઉપાડ્યા, ધંધામાંથી હું ઘરે લઈ ગયો. ઓકે, તો એપ્રિલ મહિનો તો પૂરો થઈ ગયો, એનો તો વ્યાજ નહીં ભરવું પડે ને, છેલ્લી તારીખ છે, એક દિવસનું વ્યાજની ગણતરી ન થાય. તો એપ્રિલ તો પૂરો થઈ ગયો, બાકી કેટલા મહિના બચ્યા? 11 મહિના બચ્યા. તો મારે 11 મહિનાનું વ્યાજ પેઢીને ચૂકવવું પડશે. એવી જ રીતે ફરીથી મે મહિનામાં 31 મેના મેં વિથડ્રોલ કર્યું, તો એપ્રિલ મે 2 મહિના પૂરા થઈ ગયા, એટલે 10 મહિના બચ્યા, તો 10 મહિનાનું વ્યાજ ચૂકવવું પડે. 30 જૂનના મેં રૂપિયા ઉપાડ્યા, તો 9 મહિનાનું. 31 જુલાઈના જો હું રૂપિયાનો ઉપાડ કરીશ તો 8 મહિના. 31 ઓગસ્ટના રૂપિયા ઉપાડીશ તો 7 મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે. 30 સપ્ટેમ્બરના જો ઉપાડીશ તો 6 માસ. 31 ઓક્ટોબરના રૂપિયા ઉપાડીશ તો 5 મહિના. 30 નવેમ્બરના જો હું રૂપિયાનો ઉપાડ કરીશ, ધંધામાંથી ઘરે લઈ જઈશ 10,000 રૂપિયા કે વોટ એવર અમાઉન્ટ, તો 4 મહિનાનું. નવેમ્બર તો પતી ગયો, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ. 31 ડિસેમ્બરના જો ઉપાડ કરું તો 3 મહિના. 31 જાન્યુઆરીના જો ઉપાડ કરું તો 2 મહિના. 28 ફેબ્રુઆરી, ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય, ખ્યાલ છે ને? લીપ વર્ષ હોય તો 29 દિવસ હોય. તો માત્ર માર્ચ મહિનાનો 1 મહિનાનો જ વ્યાજ મારે ચૂકવવું પડશે. અને જો 31 માર્ચના જો હું ઉપાડ કરું તો પછી મારે વ્યાજ ચૂકવવું પડે નહીં. 31 માર્ચના તો વર્ષ પૂરો થઈ જાય, એક દિવસનું વ્યાજ ગણાય નહીં. હવે આ બધાનો ટોટલ કરશો તો જવાબ આવશે 66. કદાચ ન દેખાતું હોય તો બોલું છું 66. ઓકે, તો આ પ્રમાણે જ્યારે કોઈ ભાગીદાર દર મહિનાના અંતે ઉપાડ કરે તો ઉપાડ પર વ્યાજ 66/12 મુજબ ગણાય, અને જો શરૂઆતમાં ઉપાડ કરે તો 78/12 મુજબ ગણાય. આ 2 નંબર તમારે યાદ રાખવાના છે. આ બધું યાદ રાખવાની જરૂર નથી, માત્ર સમજાવવા માટે હતું, સમમાં ક્યાંય બતાવવાનું નથી. ઓકે, હવે આપણે આ સમ સોલ્વ કરી જુઓ, બહુ ઇન્ટરેસ્ટિંગ સમ. એકવાર રીડ કરી લો તો. એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાના અંતમાં ઉપાડ કરે છે, તો ગણતરી કેવી રીતે થશે? 66/12 મુજબ થશે. એક સરખી રકમનો ઉપાડ કરે છે, વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ ₹12,000 છે. વાર્ષિક ઉપાડ. આ ટાઈપના દાખલા ગણવા માટે આપણે વાર્ષિક ઉપાડ નહીં પણ માસિક ઉપાડની જરૂર પડશે. દર મહિને કેટલા ઉપાડે છે એ નંબર જોઈશે, આ વાર્ષિક ઉપાડ નહીં ચાલે. વર્ષના 12,000, તો 1 મહિનાનો ઉપાડ કેટલો હશે? દર મહિને એક સરખા રૂપિયા ઉપાડે છે, તો 1,000 રૂપિયા દર મહિને ઉપાડે તો 12 મહિનામાં 12,000 થાય ને. તો માસિક ઉપાડ 1,000 થાય. 1,000 ઉપર આપણે આખો સમ ગણશું. ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. ઉપાડ પર વ્યાજનું સૂત્ર બહુ સહેલું છે, તમે નાના ધોરણમાં ભણ્યા છો અગાઉ. I = PRN/100. યાદ છે ને આ સૂત્ર? શીખ્યા છો તમે. P એટલે મુદ્દલ, જેટલા રૂપિયાનો ઉપાડ કર્યો છે એ. 1 પોઈન્ટ રહી ગયો, પહેલાં વાર્ષિક ઉપાડ છે એને માસિક ઉપાડમાં ફેરવવું પડશે.
વાર્ષિક ઉપાડ ભાગ્યા 12 એટલે 12,000 ભાગ્યા 12 એટલે 1000 રૂપિયા આપણો માસિક ઉપાડ થયો. હવે આપણે શોધીએ ઉપાડ પર વ્યાજ. I બરાબર PRN છેદમાં 100. I એટલે ઇન્ટરેસ્ટ વ્યાજ, P એટલે પ્રિન્સિપલ મુદ્દલ જે રૂપિયા હોય તે, R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે ટકા, અને N એટલે નંબર ઓફ યર્સ જે આપણે N તરીકે કેટલા લેવાના 66/12 લેવાના. તો P ની જગ્યાએ આપણે 1000 મૂકશું. R એટલે ટકાવારી આપેલી છે 12%, અને N આપણે લેશું 66/12 અને આ છેદમાં 100 તો રહેશે. બસ હવે કટ કરતા જાઓ. આ 2 0 કટ થઈ ગયા, 12 કટ થઈ ગયા, 66 × 10 660 રૂપિયા ઉપાડ પર વ્યાજ મળ્યો, અને સાથે સાથે 3 માર્ક પણ મળી ગયા. કેટલો ઇઝી સમ. બસ આવા સમ છે ફર્સ્ટ ચેપ્ટરમાં. 3 માર્કનો સમ બોર્ડની એક્ઝામમાં પૂછાશે, ફર્સ્ટ એક્ઝામમાં કદાચ 2 સમ પૂછાશે, તો પૂરા માર્ક તમને મળશે. હજુ એક એક્સ્ટ્રા સમ હું મારી રીતે સોલ્વ કરાવું છું, એટલે પૂરેપૂરી પ્રેક્ટિસ તમારી થઈ જાય. ચલો હવે એક એક્સ્ટ્રા સમ. ટેક્સ્ટબુકમાં આ સમ નથી, અને વિડીયો કરી નાખો પોઝ અને જાતે સોલ્વ કરો. તો અત્યારે પહેલા દિવસથી જ જાતે સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરો. મને તમારા ઉપર વિશ્વાસ છે કે તમે કરી શકો છો. ઓકે, શું છે રકમ જુઓ. એ અને બી એક પેઢીના ભાગીદાર છે. એ દર મહિનાની પહેલી તારીખે ₹800નો ઉપાડ કરે છે, જ્યારે બી દર મહિનાની છેલ્લી તારીખે ₹800નો ઉપાડ કરે છે. 12% લેખે બંનેના વ્યાજનો તફાવત શોધો. અહીં 2 ભાગીદાર છે, એ અને બી. બંનેનો ઉપાડ પર વ્યાજ આપણે અલગ અલગ શોધશું, અને ત્યારબાદ મોટામાંથી નાનો બાદ કરી નાખશું એટલે તફાવત મળી જશે. તો વિડીયો પોઝ કરો, સમ જાતે સોલ્વ કરો. થઈ જાય તો કમેન્ટ કરો કે સર એક્સ્ટ્રા સમ અમારાથી થઈ ગયો તમારાથી પહેલાં. ઓકે, ત્યારે જ મજા આવશે ભણવાની. ચલો સૌથી પહેલાં આપણે એ માટે ગણતરી કરશું. એનો ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજનો સૂત્ર I બરાબર PRN છેદમાં 100. અહીં આપણે માસિક ઉપાડ શોધશું? નહીં શોધીએ, કારણ કે મહિનાનો જ ઉપાડ આપેલો છે. અગાઉના સમમાં વાર્ષિક ઉપાડ હતો એટલે આપણે મહિનામાં કન્વર્ટ કર્યો. અહીં તો મહિનાનો જ ઉપાડ આપેલો છે, તો એ જે 800 રૂપિયા છે એનાથી જ આપણે સમ સોલ્વ કરશું, ભાગ્યા 12 નહીં કરતા. ઓકે, મહિનાનો ઉપાડ જે હોય એનાથી દાખલો થાય. P છે 800, R છે 12%, બંને માટે 12% છે, અને એ ક્યારે ઉપાડ કરે છે? દર મહિનાની પહેલી તારીખે, એટલે કે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે. તો શું લખશું N તરીકે? 78/12. ચલો કટ કરીએ. આ 12 કટ થઈ ગયા, 0 0 કટ. 8 × 78 કરી નાખો કેલ્ક્યુલેટરમાં. 8 × 8 64/4 વધી 6, 8 × 7 56, 56 ને 6 62. તો 624 રૂપિયા એનો ઉપાડ પર વ્યાજ થાય છે. એવી જ રીતે બી માટે ગણતરી કરી. બીનો ઉપાડ પર વ્યાજ એ જ સૂત્ર. P 800 જ છે, બી પણ 800 રૂપિયાનો ઉપાડ કરે છે. ટકાવારી પણ 12% જ છે, પણ બી ક્યારે ઉપાડ કરે છે? દર મહિનાની છેલ્લી તારીખે. તો N તરીકે આપણે શું લેશું? 66/12. ઓકે, આ 12 કેન્સલ, 0 0 કટ. 8 × 66 કરી નાખો. 8 × 48 ના 8 વધી 4, 8 × 48 ને 4 52. તો 528 રૂપિયા બીનો ઉપાડ પર વ્યાજ થયો. 624 રૂપિયા એનો ઉપાડ પર વ્યાજ થયો. આપણે શોધવાનું છે બંનેના વ્યાજનો તફાવત. તો જે મોટી રકમ છે એમાંથી નાની રકમ બાદ કરી નાખી એટલે તફાવત મળી જાય. બંનેના વ્યાજનો તફાવત બરાબર 624 માઇનસ 528 એટલે ₹96. બસ સમ ઓવર. 3 માર્ક મળી ગયા. થઈ જાય ને આવા સમ?
ભલે ને ચોપડી 12નો સમ છે પણ સમમાં કંઈ નથી. આવી રીતે ટ્વિસ્ટ કરીને તમને પૂછશે એક્ઝામમાં, આવડી જશે તમને, પણ કોન્ફિડન્સ જોઈશે. સ્ટાર્ટિંગથી જ પૂરેપૂરું ધ્યાન આપશો તો બધું આવડી જશે. હવે હોમવર્કનો ટાઈમ. હોમવર્કમાં તમારે ઉદાહરણ 1 કરવાનું છે ટેક્સ્ટ બુકમાં. ઉદાહરણ 1 બહુ સિમ્પલ છે, થઈ જશે તમારાથી. એ પણ સોલ્વ કરો અને કમેન્ટ કરો કે સર અમે ઉદાહરણ 1 પણ કર્યો, આ એક્સ્ટ્રા સમ પણ તમારાથી પહેલાં સોલ્વ કર્યો, અને વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જણાવજો. ફરી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ સમ સાથે. થેન્ક યુ.